સૌથી મોટા મહત્વના સમાચાર છે ડીસાના ફટાકડા ગોદામ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી દીપક ખૂબચંદ મોહનાની ઉંમર વર્ષ 35 બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા અને ટીમના સર્ચ દરોડા દરમિયાન સાબરકાંઠા ઈડર મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પકડાઈ ચૂક્યો છે। 21 શ્રમિકોના મોત મામલે સૌથી મોટો ખુલાસો બનાસકાંઠા એસપી અક્ષયરાજ અને ટીમનો અપરાધી દીપક મોહનાની ખૂબચંદ મોહનાનીનો પુત્ર દીપક મોહનાની ઝડપાઈ ચૂક્યો છે। પોલીસની સરગામી ગણતરીના કલાકોમાં ક્રાઇમ કરી ભાગતો આ ઇસમને બનાસકાંઠા પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ કરતા સાબરકાંઠાના ઈડર મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી તેને ઝડપી પાડ્યો છે। 21 લોકોનો અપરાધ મનુષ્યવધ એટલે કે હત્યા કહી શકાય તે પ્રકારના અપરાધમાં દોષિત એવો દીપક ખૂબચંદ મોહનાની હવે ઝડપાઈ ચૂક્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં સાબરકાંઠા ઈડર મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી આરોપીને ઝઘડી જેલ હવાલે કરેલ છે। ત્યારે હવે આરોપી ઝડપાઈ જતા સમગ્ર કેસનો ભંડાફોડ થશે। ફટાકડામાં ગેરકાયદેસર બોમ્બ જેવા બનાવવાનું, નકલી બોમ્બ બનાવવાનું, 555 અને માર્શલ બોમ્બ બનાવવાનું જે ષડયંત્ર ચાલતું હતું ત્યાંથી તેની તમામ કડીઓ હવે પોલીસ શોધી કાઢશે। અનેક સહ અપરાધીઓ પણ ઝડપાઈ શકે છે।